ચેનલ ઓફ વડોદરા। આજે અષાઢ સુદ બીજના દિવસે ભગવાન જગન્નાથજીના રોબો રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। નવા યુગમાં નવી ટેકનોલોજી સાથે ભક્તિ અને શ્રદ્ધાના સમન્વય સમાન રોબો રથયાત્રાએ શહેરના શ્રદ્ધાળુઓમાં ભારે આકર્ષણ જગાવ્યું હતું। છેલ્લા કેટલાક વર્ષોથી શહેરમાં ઇસ્કોન મંદિર દ્વારા મોટી રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે, ત્યારે ટેકનોલોજીના જમાનામાં ભગવાન રોબો રથ પર સવાર થઈને નગરચર્યા કરવા નીકળ્યા હતા। રોબો રથ મૂળ તો રોબો કાર છે, પરંતુ તેનું રથનું સ્વરૂપ આપવામાં આવ્યું છે। રોબો રથમાં લગાવેલી સર્કિટમાં બ્લૂટૂથ ફિટ કરી દેવામાં આવે છે, જેને મોબાઈલ દ્વારા ઓપરેટ કરી શકાય છે। રથયાત્રા નિમિત્તે આયોજકો દ્વારા સાયન્સ અને સંસ્કૃતિનો સમન્વય કરીને રોબો રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। રોબો રથમાં 4 શ્વેત રંગના ઘોડાઓ અને 6 પૈડાઓને રોબોટ સાથે જોડીને આ રથ તૈયાર કરવામાં આવ્યો છે। આજે ભગવાન જગન્નાથની રોબો રથયાત્રા જે વડોદરાની એક વિશિષ્ટ રથયાત્રા છે, એના 10 વર્ષ પૂર્ણ થઈને 11મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યો છે। ત્યારે એક જ વાત કહેવી છે કે 21મી સદીમાં આજે જ્યારે વિજ્ઞાનનો દુરુપયોગ થઈ રહ્યો છે, ત્યારે વડોદરા એ આ રોબો રથયાત્રા દ્વારા મેસેજ આપવા માંગે છે કે વિશ્વભરમાં વિજ્ઞાનનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવામાં આવે, વિનયપૂર્વક ઉપયોગ કરવામાં આવે, જેથી માનવ સંસ્કૃતિનો વિકાસ થાય, વિનાશ નહીં। વધતી જતી ટેકનોલોજીની સાથે સાથે રથમાં પણ જે સુવિધા છે તે વધારવામાં આવી। બિલકુલ, દર વર્ષે અમે રથ મોડિફાઈ કરીએ છીએ। આ વર્ષે ગયા વર્ષ જેવો જ રથ અમે રાખ્યો છે, એનું એકમાત્ર કારણ એ છે કે આવતા વર્ષે અમે વડોદરાની જનતા જગન્નાથ રથયાત્રા જેવો જ અનુભવ લઈ શકે એ માટે 3 રોબો રથ લઈને આવી રહ્યા છે, એટલે એ મનોરથ ભગવાન પૂર્ણ કરે એવી અમારી આશા છે।